ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરી સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધનાથી બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈને 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે। 130 કિલોમીટર લઈને 160ની સ્પીડે દોડતી આ ટ્રેન 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત હશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 મહિના પછી દિલ્હી દોડવાની પણ જાહેરાત કરી છે। CR પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન અપડાઉન કરનારા લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે। આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમૃત ભારત એક્સપ્રેસ સામાન્ય માણસને આધુનિક, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાની ભારતીય રેલવેના અવિરત પ્રયાસોમાં એક સીમાચિહ્નરૂપ કદમ છે। સુરતમાં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની કનેક્ટિવિટી મળી છે અને નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે। બ્રહ્મપુર ઉધના બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દેશના 5 રાજ્યોને જોડશે। આ ટ્રેન ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના 5 રાજ્યોના મહત્વના જિલ્લાઓને જોડશે, જેનાથી આ રાજ્યો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે। अमृत भारत एक्सप्रेस इंट्रोड्यूस की और अमृत भारत एक्सप्रेस इंडिया की सबसे अफोर्डेबल गाड़ियों में से 1000 किलोमीटर की दूरी मात्र 400-450 रुपये के अंदर पूरी होगी। बहुत बड़ी एक बहुत जो हमारे गरीब परिवार है और लोअर मिडिल क्लास इनकम फैमिली के परिवार है, उन सभी के लिए बहुत बड़ी सुविधा है। सर कैपेसिटी से ज़्यादा जरूरत है, इसलिए यहाँ पे भीड़ हो जाती है। ऐसा जितनी कैपेसिटी होगी अपने तो उतनी जनरल टिकट दी जाए ताकि भीड़ ज़्यादा ना हो। लिमिट ऑलरेडी हो गया है। आप देखते होंगे कि अभी कई बार रिग्रेट आ जाता है, तो रिग्रेट वाला आता है क्योंकि जनरल कोच तो अब बहुत सारे बढ़ा दिया आपने। 2000 जनरल कोच एक्स्ट्रा ऐड किए पिछले कुछ महीनों में। 2000 एक्स्ट्रा जनरल कोच में ऐड करने के बाद सिचुएशन अब काफ़ी अच्छी है। इसके अलावा भी 12000 जनरल कोच बनाने का एक पूरा प्रोग्राम चल रहा है, तो जनरल कोच की कहीं पे कमी नहीं आएगी, ना आने देंगे। तो उत्तर भारत प्रकार से यहाँ से उत्तर भारत में अमृत भारत ट्रेन कब चलेगी? कई सारी चल रही है ऑलरेडी। कह रहा हूँ ना, उत्तर भारत से 15 में से मेरे ख्याल से 10 तो उत्तर भारत से। सर जिस प्रकार से रेट डेवलपमेंट ऐड होगी सर खास करके इतनी सारी ट्रेनें चलती हैं, सर इतनी सारी ट्रेनें चलती हैं उसके बाद कुछ वेटिंग को लिस्ट काफी बढ़ जाता है सर। जितनी डिमांड है उसी हिसाब से गाड़ियों की व्यवस्था और की जा रही है और कई जगह इसका सुधार भी आपको दिखाई